आनंद करे मुक्ति सुगम करे जय सदगुरु स्वामी। ભણ્યા હોય તેમણે શ્રી કૃષ્ણ ભગવાનનું નામ કીર્તન કરવું અને પછી શ્રી કૃષ્ણ ભગવાનને નૈવેદ્ય કરીને પછી તે પ્રસાદી એવું જે અંતે જમવું અને તે આપણે જે વેદના તેમને પૂરા કરવાને વિશે પ્રીતિ કરીને શ્રી કૃષ્ણ ભગવાનની સેવા પાલન થવું અને નિર્ગુણ કહેતા માયાના જે જળ પણ ક્યારે ન પીવું અને પત્ર કંદ ફળાદી વસ્તુ તે પણ શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિના ન ખાવું અને વળી કે સર્વે જે અમારા સત્સંગી તેમણે વૃદ્ધપણા થકી અથવા કોઈ મોટા આપતકાળે કરીને અસમર્થપણો થઈ ગયે સત્ય પોતે સેવવાનું જે શ્રી કૃષ્ણનું સ્વરૂપ તે બીજા ભક્તને આપીને પોતે પોતાના સામર્થ્ય પ્રમાણે વર્તવું અને શ્રી કૃષ્ણનું સ્વરૂપ પોતાને સેવાને અર્થે ધર્મવંશના જે આચાર્ય તેમને જ આપ્યું હોય અથવા તો આચાર્ય જે સ્વરૂપની પ્રતિષ્ઠા કરી હોય તે સ્વરૂપને સેવવું તેની રક્ષાના કરનારા એવા અને પોતાના ભક્તજનને મનોચિત્ત સુખના આપનાર એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે જે અમારા સમગ્ર મંગળની વિસ્તાર હો શ્રીરામ સ્વામી નિશ્ચય મુનિ વિધિના શિક્ષા ટીકા સમાપ્તા અક્ષરધામ અને સર્વ વૈષ્ણવના રાજા એવા જે શ્રી વલ્લભાચાર્ય તેના પુત્ર જે શ્રી વિઠ્ઠલનાથજી તે જે તે વ્રત અને ઉત્સવના નિર્ણયને કરતા હવા અને તે વિઠ્ઠલનાથજી કરેલો જે નિર્ણય તેને જ અનુસરીને વર્તે ઉત્સવ કરવા અને વિઠ્ઠલનાથજી કહી જે શ્રી કૃષ્ણની સેવા તેનું ગ્રહણ કરવું અને સર્વે જે અમારા આશ્રિત તેમણે દ્વારિકા આદિ જે તીર્થ તેમની યાત્રા જે તે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાવિધિ કરીને કરવી અને વળી પોતાના સામર્થ્ય પ્રમાણે દિન જનને વિશે દયાવાન થવું અને અમારા જે આશ્રિત તેમને વિષ્ણુ શિવ ગણપતિ પાર્વતી અને સૂર્ય એ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર અરુસામાં યોગીની એકાદશીના પાવન દિવસે પૂજનીય સંતોના સાનિધ્યમાં પરમ પૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત શિક્ષાપત્રીનો સમૂહ પાઠ કરવામાં આવ્યો હતો. ભગવાનની સન્મુખ એકાદશીના દિવસે અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો અને આ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ પ્રસંગે સંતો અને હરિભક્તોએ બધાએ સાથે મળી અને શિક્ષાપત્રીનો સમૂહ પાઠ કર્યો હતો અને બહુ મોટી સંખ્યામાં અહીંયા હરિભક્તો ઉપસ્થિત થઈ ભગવાનનો પ્રસાદ પણ આરોગ્યો હતો. જય સ્વામિનારાયણ.